નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલ આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 108 શીખવાના છીએ. જોજો મિત્રો કે રૂલ શું કહે છે મિત્રો, કે જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સની અંદર બરાબર છે શું, જેમ કે મેં અહીં આપણે એક એક્ઝામ્પલ લખેલું છે મિત્રો કે એવરીવન શુડ ડુ વન્સ ડ્યુટી. બરાબર છે, શું આ સેન્ટેન્સ છે, શું આ વાક્ય છે એ સાચું છે મિત્રો? તો ના મિત્રો, આ વાક્ય છે એ ખોટું છે. શું કામ મિત્રો? એક વસ્તુ યાદ રાખજો કે અહીં શું લખેલું છે, એવરીવન શુડ ડુ વન્સ ડ્યુટી. બરાબર છે, અહીંયા શું આપેલું છે, વન્સ આપેલું છે. અહીં શું આપેલું છે મિત્રો, એવરીવન આપેલું છે. બરાબર છે, તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આ વન્સ ક્યારે લાગે, તો મિત્રો ખાલી જ્યારે વન લખેલું હોય. બરાબર છે, ખાલી જ્યારે વન લખેલું હોય તો આ વનની સાથે વન્સ લાગે છે. બરાબર છે, વનની સાથે વન્સ લાગે છે. જેમ કે હું તમને કોઈ એક્ઝામ્પલ આપું. બરાબર છે, કે one must do one's duty. One must do one's duty. બરાબર છે, તો મિત્રો ખાલી વન આપેલું હોય ત્યારે તેની સાથે વન્સ લાગે છે. પરંતુ જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર બરાબર છે અથવા તો કોઈ સેન્ટેન્સ છે એ એવરીવનથી શરૂ થતું હોય, ક્યાંથી શરૂ થતું હોય મિત્રો, એવરીવનથી શરૂ થતું હોય. બરાબર છે, અથવા તો ઈચથી શરૂ થતું હોય મિત્રો. બરાબર છે, એવરીવન થઈ ગયું, ઈચ થઈ ગયું કે પછી ઈચ વન થઈ ગયું મિત્રો. જ્યારે કોઈ સેન્ટેન્સ છે આનાથી શરૂ થતું હોય મિત્રો, તો તેની સાથે એડજેક્ટિવ તરીકે હંમેશા આપણે કાં તો હિસ લગાડીએ છીએ કાં તો આપણે હર લગાડીએ છીએ. વન્સ કોઈ દિવસ લગાડતા નથી. ક્લિયર છે મિત્રો? તો આપણો રૂલ શું છે એ સમજાણો મિત્રો, કે જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત થશે એ એવરીવન હોય, ઈચ હોય કે ઈચ વન હોય તો એના પછી કાં તો હિસ લાગે કાં તો હર લાગે. બરાબર, વન્સ કોઈ દિવસ લાગશે નહીં. ક્લિયર છે મિત્રો? હવે હું તમને એક સેન્ટેન્સ આપું છું. બરાબર છે મિત્રો, એમાં તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર એરર કહેવાની છે કે આ સેન્ટેન્સમાં એરર શું છે. બરાબર છે, જેમ કે each of my students has done once work. બરાબર છે મિત્રો, each of my student has done once work. બરાબર છે, તો આ સેન્ટેન્સની અંદર એરર શું છે બરાબર, એને તમારે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવવાનું છે. બરાબર છે, હજી એક વખત આ રૂલ છે રિપીટ કરી દઉં છું મિત્રો. જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ એવરીવન, ઈચ કે ઈચ વનથી શરૂ થશે તો એના પછી હિસ અથવા તો હર આવશે, વન્સ નહીં આવે. ક્લિયર છે મિત્રો? તો આ તો આપણો રૂલ નંબર 108. આશા રાખું છું તમને હું નિયમ બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 109 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.